નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે જે કહી રહ્યા છે તે ખૂબ જ મહત્વની વાત છે। મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જુઓ। મિત્રો, પ્રવીણભાઈ રામ કે જેઓ ખેડૂતોના મુદ્દે લડત લડતા હતા અને આજે તેઓ જેલની અંદર યાતના ભોગવી રહ્યા છે, તેમનો આજે જન્મદિવસ છે। મિત્રો, આપણે સૌ પ્રવીણભાઈ રામને જન્મદિવસની શુભકામના પાઠવીએ છીએ। સાથે પ્રવીણભાઈ રામના પપ્પા, એના કાકા અને એના પરિવારના સદસ્ય અને સાથે ગોપાલ ઇટાલિયા જેઓ વકીલ તરીકે પણ જેલમાં મળવા જવાના પ્રયત્ન કરતા હતા, તેમને જેલમાં મળવા જવાની ના પાડવામાં આવી છે। મિત્રો, ગોપાલ ઇટાલિયા આક્ષેપો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર તો કયા નેતા છે કે તેઓ મળવા જવાની પણ એક વકીલ તરીકે અને પરિવારના સદસ્યને પણ ના પાડી રહ્યા છે। શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ, ચાલો સાંભળીએ એની પાસેથી। અને ગોપાલ ઇટાલિયાની વાત સાથે તમે સહમત છો કે નહીં? પ્રવીણભાઈ રામને હૃદયપૂર્વક જન્મદિવસની શુભકામના પાઠવવા માટે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી હેપી બર્થડે પ્રવીણ રામ લખવાનું ના ભૂલશો। જોઈએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે। જય કિસાન મિત્રો, આજે 31 ડિસેમ્બર 2025 નો દિવસ હું અને આપણા સૌના લોકપ્રિય યુવા નેતા, ખેડૂતોની લડાઈ લડતા લડતા જેઓ હજુ પણ જેલમાં છે એવા પ્રવીણભાઈ રામના પિતાશ્રી ભોજાભાઈ, અન્ય પરિવારના સભ્યો આજે બધા અમે ભેગા મળી રાજકોટ જેલ ખાતે પ્રવીણભાઈ રામના જન્મદિવસ નિમિત્તે તેમને વાત કરી, રૂબરૂ મળી, એમને શુભેચ્છા પાઠવી, એમના ખબર અંતર, સ્વાસ્થ્ય પૂછવા માટે આવ્યા હતા। શરૂઆતમાં અમે અહીંયા મેઇન ગેટ ઉપર ફોર્મ ભર્યું, બધી વિગત આપી તો અમને મેઇન ગેટથી જવા દીધા, ફોર્મ ભરી લીધું, સ્વીકારી લીધું, અમને વેઇટિંગમાં બેસાડ્યા અને ત્યાર પછી જ્યારે વારો આવવાનું નક્કી થયું ત્યારે અંદરના અધિકારી એવું કીધું કે ગોપાલ ઇટાલિયાને મળવા દેવામાં નહીં આવે અથવા તો તમને બધાને મળવા દેવામાં નહીં આવે જો તમે ગોપાલનો આગ્રહ રાખશો તો। ત્યાર પછી મેં ઘણી ચર્ચા કરી કે મને કેમ નહીં મળવા દેવામાં આવે, કયા નિયમ, કયો કાયદો, કઈ જોગવાઈ, પ્રિઝન એક્ટ એટલે કે જેલનો કાયદો બનેલો છે એની કઈ શું જોગવાઈ છે। તો અધિકારીએ મૌખિક રીતે બસ અમે કીધું છે એટલે તમને નહીં મળવા દઈએ, અમને ઉપરથી કહેવામાં આવ્યું। એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું। મેં ઘણી બધી વિનંતી કરી, રજૂઆત કરી કે કોઈ નીતિ નિયમ પ્રમાણે હોય તો કંઈ વાંધો નથી, પણ હવે મારી વાત માન્યા નહીં। ત્યારબાદ મેં એવું કીધું કે હું વકીલ તરીકે મળવા માંગુ છું, તો એમણે કીધું કે તમે નહીં મળી શકો, એ તો અમે નક્કી કરશું કયા વકીલ મળશે। સામાન્ય રીતે નિયમ એવો હોય છે કે કોઈ પણ XYZ વકીલ જેલની અંદર રહેલા કેદીને મળી શકે, કારણ કે વકીલ અને કેદીની મુલાકાતનો ઉદ્દેશ્ય લીગલ સલાહ, સૂચન, માર્ગદર્શનનો હોય છે। એવું જરૂરી નથી કે જે વકીલ કેસમાં હોય એ જ વકીલ મળી શકે, કેમ કે સલાહ તો કોઈ પણ વકીલ પાસે જ લઈ શકાય। એટલે પ્રવીણભાઈના કેસમાં વકીલ ગોપાલ હોય કે ન હોય, પણ પ્રવીણભાઈને જો ગોપાલ નામના વકીલ પાસેથી સલાહ સૂચન લેવી હોય તો પ્રવીણભાઈ અને ગોપાલ મળી શકે છે, આવો નિયમ છે। પરંતુ એમાં પણ જેલના અધિકારીએ મનમાની કરી। એક બાજુ ખેડૂતોની લડાઈ લડનારા લોકો જેલમાં છે। જુનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયા અત્યારે ખેડૂતોની લડાઈ લડતા હતા તો એમના ઉપર ખોટી એટ્રોસિટી અને છેડતીની ફરિયાદ કરી જેલમાં પૂર્યા। પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં છે, રાજુભાઈ કરપડા જેલમાં છે, પણ ગુજરાતને ડ્રગ્સ વેચી અને બરબાદ કરનારા લોકો અત્યારે મહેલમાં છે, મજામાં છે, ખુશ છે। દારૂ વેચનારા, શિક્ષણ વેચનારા, આરોગ્ય વેચનારા, હલકી કક્ષાની દવા વેચનારા, કૌભાંડ કરનારા બધા જ લોકો બિંદાસ ફરે છે, પણ ખેડૂતોની લડાઈ લડનારા લોકો જેલમાં છે। પ્રવીણભાઈ રામની બાબતમાં તો પ્રવીણભાઈના ઘરે દીકરાનો જન્મ થયો અને એનો પહેલો જન્મદિવસ હમણાં જ ગયો, તો પહેલો જન્મદિવસ ઉજવવા માટે પણ પ્રવીણભાઈ હાજર ન હતા, એ ખરેખર ખૂબ જ આપણા માટે ખેદનો વિષય છે। આજે પ્રવીણભાઈનો જન્મદિવસ છે છતાંય પ્રવીણભાઈ જેલમાં છે, ખેડૂતો માટે લડાઈ લડતા લડતા। રાજુભાઈ કરપડા, આપણા લોકપ્રિય ખેડૂત આગેવાન, અત્યારે આ જેલમાં છે, અમને મળવા દેવાની ના પાડવામાં આવે છે। ગુંડાઓ, બુટલેગરો, ભાજપના લફંગાઓ બધું જ કરી શકે, પણ એક વકીલ ગોપાલ ઇટાલિયા જેલમાં પ્રવીણ રામને મળી શકતો નથી। ગુજરાતમાં આ હદે તાનાશાહી અને ગુંડાગીરી ફરતી રહી। આજે આટલો સરસ દિવસ છે, ભલે પ્રવીણભાઈ જેલમાં તો જેલમાં, પણ એનો જન્મદિવસ છે, એમનો પરિવાર મળવા આવ્યો છે, હું આવ્યો છું મળવા, પણ અમે કોઈ આજે પ્રવીણભાઈ રામને જેલમાં મળી શક્યા નથી, કારણ કે ઉપરથી ના પાડી। તો મિત્રો, મારી એટલી જ બધાને વિનંતી છે કે આ ઉપર છે કોણ, અને ઉપર બેઠેલો માણસ જો આવો અન્યાય અને અત્યાચાર કરતો હોય તો ગુજરાતની જનતાની આત્મા જાગવો જોઈએ જનતાનો, એવી મારી વિનંતી છે બધાને। આજે હું પ્રવીણભાઈ રામને જન્મદિવસની હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।
અને આ જેલમાં રહેલા પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા, રમેશભાઈ મેર સહિત જે કાંઈ ખેડૂત આગેવાનો છે એમને ભગવાન ખૂબ બળ આપે, ખૂબ શક્તિ આપે અને માતાજી એમની લડાઈને સફળ બનાવે એવી પ્રાર્થના કરું છું. અને એમની સાથે અમે ખભે ખભો મિલાવી અને સમગ્ર આમ આદમી પાર્ટી એમની સાથે છે એવી હું આજે ખાતરી આપું છું. સૌને મારા નમસ્કાર. જય કિસાન. આ વિડીયો કેવો લાગ્યો છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જવાબ આપજો. આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે, નવા મુદ્દા સાથે. તો હાલ અમને રજા આપશો. ધન્યવાદ.